નમસ્કાર મિત્રો. જીકેસ પોર્ટલ ઉપર અપડેટ આવેલું એટલે તરત આપણે વિડીયો બનાવી તમારી સામે રજૂ છીએ. તો અપડેટમાં એવું છે કે થર્ડ રાઉન્ડ કાલથી ચાલુ થઈ રહ્યો છે અને એમાં જે વિદ્યાર્થીઓએ હજુ સુધી અકાઉન્ટ નથી બનાવ્યું તેના માટે સારા સમાચાર છે કે કાલથી અકાઉન્ટ નવું ક્રિએટ થશે અને જેને મનપસંદ કોલેજ સિલેક્ટ નથી કરી શક્યા અથવા જે તે કોલેજ સિલેક્ટ કરી છે બટ તે કોલેજમાં એડમિશન નથી મળે અને તમારે હવે કોલેજ ચેન્જ કરવી છે તેના માટે પણ સારા સમાચાર છે. કાલથી 4 જુલાઈથી તમે ફોર્મ અનલોક કરી અને કોલેજ ચેન્જ કરી શકો છો. અને જો તમારે સબ્જેક્ટ ચેન્જ કરવાનો હોય તો આ બીકેએનએમયુ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પરિપત્ર છે આજનો. એ પ્રમાણે આ રીતે સબ્જેક્ટ ચેન્જ થશે. હાલાકી આ તમારા વિદ્યાર્થીઓને કંઈ નથી કરવાનું, આ કોલેજનું કામ છે. તમારે જે તે સબ્જેક્ટ ચેન્જ કરવાનો હોય આર્ટ્સમાં સાયકોલોજીમાંથી ફિઝિક્સ કે વોટેવર સબ્જેક્ટ આવતો હોય બીએમાં બીકોમમાં વોટેવર જે તે સબ્જેક્ટ ચેન્જ કરવો હોય તો કોલેજે જઈ તમે જે તે કોલેજ અથવા સંસ્થાના ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. 19 જુલાઈ સુધીમાં તે કોલેજનું કામ પૂરું કરવાનું હશે. આ કામ તમારે નથી કરવાનું, કોલેજ કરશે. કોલેજમાં તમારે જઈ અને ઇન્ફોર્મ કરવાનું છે કે મારે સબ્જેક્ટ ચેન્જ કરવો છે. કોલેજ ચેન્જ કરવા માટે કોઈ કોલેજને કહેવાની જરૂર નથી. તમે લોગિન કરી અનલોક ફોર્મ કરી કોલેજ નવી એડ કરી શકશો. પછી બીજો પ્રશ્ન એ પણ થાય હવે કે કોઈ વિદ્યાર્થીઓએ મનપસંદ કોલેજમાં એડમિશન ના મળતા જ્યાં મળે છે ત્યાં લઈ લીધું અને હવે ખબર પડી કે મારે જે કોલેજમાં એડમિશન લેવું છે ત્યાં મળી શકે એમ છે કોઈ કારણોસર, તો પ્રવેશ રદ પણ થઈ શકશે. તમે કોલેજમાં જાઓ અને ત્યાં જઈ પ્રવેશ રદ કરાવી શકશો અને તમારી જો તમે ફી ભરેલ હોય કોલેજની તો તે પણ રિટર્ન થઈ જશે અને એમને કરવી પડશે. જો તે ફી રિટર્ન કરવામાં કંઈ પ્રશ્ન કરે કે અમે એટલા નહીં આપીને આમ, તો તમે તરત યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરી શકો છો. યુનિવર્સિટીના કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપીશ. ત્યાંથી તમે બીકેએનએમયુ હોય કે કોઈ પણ યુનિવર્સિટી હોય બધાના નંબર તમને મળી જશે. ક્યાંય પ્રશ્ન થાય, કોઈ કમ્પ્લેન હોય કે કોઈ જીસીએસ વાળા ફોન નથી ઉપાડતા, નો કે ઘણા બધા પ્રશ્ન છે, વેઇટિંગ લિસ્ટમાં જ નામ આવતું હોય છે તમારું ફોનમાં, તો યુનિવર્સિટીને કોન્ટેક્ટ કરી તમે કંઈક ને કંઈક પ્રશ્ન તમારા સોલ્વ કરી શકશો. પ્રવેશ રદ કરવા માટે પણ તમારે ઓટીપી આપવો પડશે. તમે જેવું કોલેજમાં જશો એટલે એ કોલેજવાળા એમ કે ના ભાઈ એવું કંઈ ચાલુ નથી થયું, તો તમારે એમના આ કોલેજનું લોગિન છે. એલોટમેન્ટમાં નીચે એડમિશન કેન્સલેશન કરીને ટેબ ચાલુ થઈ જ ગયો છે. તો જીકેસ પોર્ટલ ઉપર અહીં એડમિશન કેન્સલેશન ઓફર આવી જ ગયું છે. ત્યાં તમે કોઈ નંબર, સપોઝ આ ચંદેરા દિવસ, તો સપોઝ આ મેં કોઈ નંબર નાખેલા છે, નંબર તમને નહીં દેખાય નામ કે કંઈ, સોરી હું અહીંયા આવતો જ નથી. તો આ કોલેજનું પોર્ટલ છે જ્યાં એલોટમેન્ટની જગ્યાએ એલોટમેન્ટવાળા ટેબમાં એડમિશન કેન્સલેશન કરીને મેનુ આવી ગયું છે. તો કોલેજવાળા એમ નહીં કહી શકે કે એડમિશન કેન્સલ નહીં થાય. તો મારા કેસમાં પણ એક એડમિશન કેન્સલ છે, તો એ પણ હું આ રીતે કરીશ અને પછી યુનિવર્સિટીને મોકલી દેવાનું રહેશે. તો નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આ રીતની પ્રોસેસ ચાલુ થઈ છે. આ પ્રોસેસ તો બધી યુનિવર્સિટી માટે, બધી કોલેજ માટે લાગુ પડશે અને આ પ્રોસેસ છે કોલેજ માટેની છે. તો એડમિશન કેન્સલ થઈ શકશે અને તમે જે તે કોલેજમાં જઈ અને એડમિશન કેન્સલ કરાવી શકશો અને પછી તમે મનપસંદ કોલેજ સિલેક્ટ કરી અને જે તે કોલેજમાં તમે એડમિશન લઈ શકશો. અને ગુડ ન્યૂઝ તો બંને માટે છે. નવી એપ્લિકેશન પણ સ્ટાર્ટ થશે, નવું રજિસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે અને તમે મનપસંદ કોલેજ પણ હવે હજી પણ સિલેક્ટ કરી શકશો. આ લાસ્ટ ચાન્સ છે. આના પછી મને અહીંયા જે રીતે ટેબલ દેખાય છે યુનિવર્સિટીનું કે 6-7 સાંજે સુધીમાં, મતલબ 4-5 2 દિવસ તમારી પાસે છે, 4 જૂન ને 5 જૂન, શાયદ 6 જૂન પણ થોડીક અડધો દિવસ કામ ચાલશે. ત્યાં સુધી તમે નવું રજિસ્ટ્રેશન અને કોલેજ ચેન્જીસ કરી શકશો. 6 તારીખે કોલેજને ડેટા મળી જશે. એના પછી કોઈ પણ જાતનું ચેન્જીસ કરી શકશો નહીં. રહી ગયા તે રહી ગયા અને થઈ ગયા તે થઈ ગયા. ઓકે, તો આ નવા અપડેટ હતા કોલેજ
કોલેજ ચેન્જ કરવા માટે, નવું અકાઉન્ટ બનાવવા માટે અને પ્રવેશને રદ કરવા માટે. અને પ્રવેશ રદ કરવા માટે પણ તમને તમે ઓટીપી આપશો પછી જ પ્રવેશ રદ થશે. ઓકે, તો આ નવું અપડેટ હતું. હજી કોઈ અપડેટ નવું આવશે સ્ટુડન્ટને લગતું તો હું જરૂર ફટાફટ વિડીયો બનાવી તમને જાણ કરીશ. તો હવે મળી છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બટ હજી પણ ઘણા વિદ્યાર્થીઓ વિડીયો પૂરો જોતા નથી અને તરત કમેન્ટમાં સવાલ પૂછવા માંડે છે. બની શકે સવાલ તમારો વિડીયોમાં ના પણ હોય, પણ એકવાર વિડીયો જો શેર કરો અને બને એટલું એક જણો 2 વિદ્યાર્થી પાસેથી સબસ્ક્રાઇબ કરાવે. જેમ મારા સબસ્ક્રાઈબર વધશે એમ મને પણ વિડીયો બનાવવાની મજા આવશે. આ વિડીયો આપણે ખાલી જીસીએસ પોર્ટલ પૂરતા જ નથી. આ ચેનલ ખાલી જીસીએસ વિડીયો પૂરતી જ નથી. આપણે આમાં બીસીએ રિલેટેડ બધા વિડીયો ધીરે ધીરે બનાવતા જ જશું. તો આ વિડીયો કોઈ જોતા હોય જે જીસીએસમાં અકાઉન્ટ બનાવવાના અને બીસીએમાં એડમિશન લેવાના હોય એના માટે તો આ ખાસ ચેનલ છે. તો વિડીયો આગળના જોતા રહેશો. તો મળી જઈએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.